તો મિત્રો, આજે આપણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માર્ચ એપ્રિલ 2026માં લેવાયેલી FIBA સેમેસ્ટર 2 અર્થશાસ્ત્ર મેજર પેપર 3 થિયરી ઓફ વેલ્યુ એટલે કે મૂલ્યના સિદ્ધાંતોનું જે યુનિવર્સિટીનું ક્વેશ્ચન પેપર છે એના ટૂંકા પ્રશ્નનું સોલ્યુશન આપણે કરીશું. તો મિત્રો, ક્વેશ્ચન 1નો પ્રશ્ન 1 આપણને પૂછ્યો છે, બજારના પ્રકારો જણાવો, સ્ટેટ ધ ટાઈપ ઓફ માર્કેટ. તો મિત્રો, આપણને ખબર છે તે પ્રમાણે કે સામાન્ય અર્થમાં બજાર એટલે કોઈ એક સ્થળે જ્યાં વસ્તુઓ અને સેવાઓ ખરીદનારા અને વેચનારા એકત્રિત થાય છે અને જ્યાં વસ્તુઓનું ખરીદી વેચાણ થાય છે તે સ્થળને બજાર માર્કેટ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ અર્થશાસ્ત્રમાં બજારનો અર્થ એ થોડો વિસ્તૃત થાય છે. જેમ કે બજાર એક એવો વિસ્તાર છે કે જ્યાં ખરીદનારા અને વેચનારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વેપારીઓ, એજન્ટો કે દલાલો દ્વારા એકબીજાના એટલા બધા નિકટના સંપર્કમાં આવે છે કે જેથી બજારના એક ભાગમાં પ્રવર્તતા ભાવોની અસર બજારના બીજા ભાગોમાં પ્રવર્તતા ભાવ ઉપર થાય છે. ટૂંકમાં આપણે એમ કહીએ તો કે બજાર એક એવી વ્યવસ્થા કે સંગઠન છે કે જ્યાં વસ્તુના ખરીદનારા અને વેચનારા એકબીજા સાથે ઘનિષ્ઠ સંપર્કમાં હોય છે. બજાર માટે કોઈ ચોક્કસ સ્થળ કે મકાન હોવું જરૂરી નથી. બજાર માટે તો એટલું જ આવશ્યક છે કે બધા જ ગ્રાહકો અને વિક્રેતાઓ એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઘનિષ્ઠ સંપર્કમાં હોય. અથવા તો આપણે એમ કહીએ કે કોઈ પણ સંચાર માધ્યમો દ્વારા, ટેલિફોન છે, મોબાઈલ ફોન છે, ટીવી છે, ઇન્ટરનેટ છે, ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ છે, અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આધુનિક સમયમાં ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, અથવા તો સોશિયલ મીડિયા, ફેસબુક, વોટ્સએપ દ્વારા પરોક્ષ રીતે પણ એકબીજાના સંપર્કમાં આવે અને વસ્તુની ખરીદી અને વેચાણ થાય. તો એવી વ્યવસ્થા, સંગઠન કે વિસ્તારને આપણે બજાર તરીકે ઓળખીએ છીએ. હવે આપણો પ્રશ્ન છે, બજારના પ્રકારો જણાવો. તો કે બજારના પ્રકારોને આપણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરી શકીએ. પહેલું છે પેદાશના સ્વરૂપને આધારે વર્ગીકરણ, કે ભાઈ જે વસ્તુ વેચાય છે એનું સ્વરૂપ કેવું છે. તો કે પહેલું છે આપણે પેદાશ બજાર અથવા તો વસ્તુ બજાર જેને આપણે કહીએ છીએ તે, કે જે બજારમાં ચીજ વસ્તુઓની ખરીદી અને વેચાણ થતું હોય તો તેને વસ્તુ બજાર, કોમોડિટી માર્કેટ, પ્રોડક્ટ માર્કેટ કે પેદાશ બજાર કહેવાય છે. બીજું છે સાધન બજાર, ફેક્ટર ઓફ પ્રોડક્શનનું માર્કેટ, એટલે કે જે બજારમાં ઉત્પાદનના સાધનો જેમ કે જમીન છે, શ્રમ છે, મૂડી છે વગેરેની ખરીદી અને વેચાણ થતી હોય તો તેને સાધન બજાર એટલે ઉત્પાદનના સાધનોનું બજાર કહેવાય છે. બીજો જે મુખ્ય પ્રકાર છે એ છે વિસ્તારની દ્રષ્ટિએ, કે ભાઈ વસ્તુ જે વેચાય છે એ કેટલા ટ્રેડિંગ એરિયામાં વેચાય છે એ પ્રમાણે બજારનું વર્ગીકરણ કરવામાં આવે છે. અને એના 3 પ્રકાર આપણે પાડી શકીએ: સ્થાનિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. સ્થાનિક બજારમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં વસ્તુઓ કે પેદાશની ખરીદી અને વેચાણ અમુક સીમિત વિસ્તાર પૂરતી જ મર્યાદિત હોય તો તેને આપણે સ્થાનિક બજાર કહીએ. કે ભાઈ દાખલા તરીકે લોકલ એરિયામાં જો શાકભાજી વેચાતું હોય, કાપડનું બજાર હોય તો તેને આપણે સ્થાનિક બજાર કહીએ છીએ. ઓકે. રાષ્ટ્રીય બજાર, જે વસ્તુઓનું ખરીદી અને વેચાણ સમગ્ર રાષ્ટ્રમાં, દેશમાં થતું હોય
તો તેને આપણે રાષ્ટ્રીય બજાર કહીએ છીએ. દાખલા તરીકે લોખંડ છે, સિમેન્ટ છે, એલ્યુમિનિયમ છે, અલગ અલગ મેટલ છે, કાપડ છે, વગેરે વગેરે. ત્રીજું છે આંતરરાષ્ટ્રીય બજાર, ઇન્ટરનેશનલ માર્કેટ જેને આપણે કહીએ છીએ કે ભાઈ અમુક વસ્તુઓનું ખરીદી અને વેચાણ સમગ્ર દુનિયાના વિશ્વના અલગ અલગ દેશોમાં થતું હોય તો તેને આપણે વૈશ્વિક બજાર, વિશ્વનું બજાર, આંતરરાષ્ટ્રીય બજાર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ત્રીજો જે મુખ્ય પ્રકાર છે બજારના પ્રકારોમાં એ છે ખરીદી અને વેચાણના જથ્થાની દ્રષ્ટિએ, પ્રમાણની દ્રષ્ટિએ, એના વોલ્યુમની દ્રષ્ટિએ બજારના પ્રકારો. તો પહેલું છે જથ્થાબંધ બજાર. જથ્થાબંધ બજારમાં દરેક વસ્તુનું ખરીદી અને વેચાણ ખૂબ મોટા જથ્થામાં, મોટા પ્રમાણમાં થતું હોય છે. અને બીજું જે બજાર છે તેને આપણે રિટેલ માર્કેટ, છૂટક બજાર કહીએ છીએ. જથ્થાબંધ બજારને આપણે ઇંગ્લિશમાં હોલસેલ માર્કેટ કહીએ છીએ અને બીજો જે પ્રકાર છે એમાં છૂટક બજાર, રિટેલ માર્કેટ. તો કે ભાઈ છૂટક બજાર એટલે એવું બજાર છે કે ખરીદનારા અને વેચનારાઓ વચ્ચે જે સોદા થાય છે તે નાના જથ્થામાં થાય છે, નાના પ્રમાણમાં થાય છે. તો આ જે છૂટક બજાર છે એના દ્વારા જ આપણે જથ્થાબંધ બજારોએ, વેપારીઓએ, સ્ટોકિસ્ટોએ કેટલો જથ્થો રાખવો તેનો અંદાજ આવે છે. અને જથ્થાબંધ બજારો પરથી જ ઉત્પાદકોને પણ, ઉત્પાદક પેઢીઓને ખબર પડે, મિલોને ખબર પડે, મોટા મોટા જે બહુવિધ વસ્તુઓનું ઉત્પાદન કરતા હોય મોટી કંપનીઓ હોય એણે કેટલું ઉત્પાદન કરવું એ અંગેના નિર્ણયો મોટી પેઢીઓ, મોટા કદની પેઢીઓ એ જથ્થાબંધ બજારોના વર્તણૂક પરથી અંદાજો મેળવે છે. ઓકે, સમયના આધારે બજારનું વર્ગીકરણ. તો કે સમયના આધારે બજારનું વર્ગીકરણ આપણે 4 રીતે કરી શકીએ. પહેલું છે અતિ ટૂંકા ગાળાનું બજાર, કે ભાઈ આપણે એમ કહીએ કે ખૂબ એક દિવસ માટે કોઈ જગ્યાએ મેળો ભરાતો હોય અને ત્યાં વેચનારાઓ અને ખરીદનારાઓ એક દિવસ માટે ભેગા થતા હોય તો તેને આપણે અતિ ટૂંકા ગાળાનું બજાર કહીએ. ટૂંકા ગાળાનું બજાર, અતિ ટૂંકો ગાળો, પછી બીજું છે ટૂંકા ગાળાનું બજાર, શોર્ટ ટર્મ માર્કેટ. કે ભાઈ કોઈ જગ્યાએ આપણે જોઈએ કે અઠવાડિયા સુધી બજાર ભરાયેલું હોય, અઠવાડિયું હોય, કે ભાઈ દાખલા તરીકે ઘણા શહેરોમાં આપણે જોઈએ છીએ કે ભાઈ અંબાજી છે કે આવા તીર્થધામો છે ત્યાં નવરાત્રિના સમયે જોઈએ છે તો કે બજાર 9-10 દિવસ સુધી ચાલતું હોય તો તેને આપણે ટૂંકા ગાળાનું બજાર કહીએ. ત્રીજું છે લાંબા ગાળાનું બજાર, સમયના લાંબા ગાળા સુધી પ્રવર્તમાન હોય તો તેને આપણે લાંબા ગાળાનું બજાર કહીએ છીએ. અને અતિ લાંબા ગાળાનું બજાર, કોઈ સમયનો ગાળો છે તે ખૂબ મોટો હોય તો તેને આપણે અતિ લાંબા ગાળાનું બજાર કહીએ છીએ. એમાં વસ્તુની આપણે ખરીદી અને વેચાણ સમયના ખૂબ લાંબા ગાળા સુધી પ્રવર્તમાન હોય તો તેને આપણે અતિ લાંબા ગાળાનું બજાર કહીએ છીએ. અને છેલ્લો જે પ્રકાર, મુખ્ય પ્રકાર છે એ છે હરીફાઈના ધોરણે બજારનું વર્ગીકરણ. તો કે ભાઈ બજારમાં ખરીદનારાઓ અને વેચનારાઓ વચ્ચેની જે પ્રત્યક્ષ અને પરોક્ષ જે હરીફાઈઓ છે, સ્પર્ધા છે, એના આધારે બજારના 5 પ્રકારો પડે છે. પહેલું છે પૂર્ણ હરીફાઈવાળું બજાર, બીજું છે ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર, ત્રીજું છે ઇજારાવાળું બજાર, ચોથું છે અલ્પહસ્તક ઇજારાવાળું બજાર, પાંચમું છે દ્વિહસ્તક ઇજારાવાળું બજાર. તો આપણે એમ કહીએ કે બજારમાં પ્રવર્તતી જે હરીફાઈ છે તેના આધારે પૂર્ણ હરીફાઈવાળું બજાર, ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર, અલ્પહસ્તક ઇજારાવાળું બજાર, દ્વિહસ્તક ઇજારાવાળું બજાર અને ઇજારાવાળું બજાર. તો આ રીતે તમે આ 2 માર્કનો ટૂંકો પ્રશ્ન છે પણ તમે ખૂબ અતિ વિસ્તૃતમાં નહીં પરંતુ એના અમુક મુદ્દાઓને આવરી અને આ રીતે તમે બજારના પ્રકારો દર્શાવી શકો. ઓકે મિત્રો, તો હવે બીજો પ્રશ્ન આપણે ટૂંકો પ્રશ્ન પૂછાયેલો છે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીની માંગ રેખા એક્સ ધરીને સમાંતર શા માટે હોય છે? ખૂબ સરસ પૂછેલો છે પ્રશ્ન પેપર સેટરે કે ભાઈ પૂર્ણ હરીફાઈવાળું બજાર એટલે આપણને ખબર છે કે અસંખ્ય, કરોડોની સંખ્યામાં ઉત્પાદક પેઢીઓ આવેલી હોય અને કરોડોની સંખ્યામાં ખરીદનારાઓ પણ આવેલા હોય. બજારમાં સમાન ગુણી વસ્તુનું વેચાણ હોય, મુક્ત પ્રવેશ હોય, મુક્ત અવરજવર જેને આપણે કહીએ છીએ તે હોય, વાહન વ્યવહારનો ખર્ચનો અભાવ હોય, જાહેરાત ખર્ચનો શૂન્ય હોય છે. તો આવું જે પૂર્ણ હરીફાઈવાળું બજાર છે એમાં આપણને ખબર છે કે
વસ્તુની જે કિંમત નક્કી થાય છે તે બજારની કુલ માંગ અને કુલ પુરવઠા દ્વારા નક્કી થાય છે. તો આ જે નક્કી થયેલી જે કિંમત છે એનો દરેક પેઢીએ સ્વીકાર કરી લેવો પડે છે. કોઈ ઉત્પાદક ગમે તેટલી માત્રામાં વસ્તુનું ઉત્પાદન કરીને વસ્તુનો પુરવઠો ઠાલવે તો પણ બજાર કિંમતને એ સ્પર્શી શકતો નથી. અને કોઈ ખરીદનાર ગમે તેટલા મોટા જથ્થામાં ગમે તેટલી ખરીદી કરે છતાં પણ એ કિંમતને વધારી શકતો નથી. તો પૂર્ણ હરીફાઈમાં કુલ માંગ અને કુલ પુરવઠા દ્વારા નક્કી થયેલી જે બજાર કિંમત છે એનો સ્વીકાર કરીને ગમે તેટલા એકમોનું પેઢી ઉત્પાદક એ વેચાણ કરી શકે છે. એટલા માટે આપણે એમ કહીએ કે પેઢીની જે માંગ રેખા છે તે એક્સ ધરીને સમાંતર સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ હોય છે. ઓકે, તો મિત્રો હવે આપણે ત્રીજો ટૂંકો પ્રશ્ન છે કે ભાઈ અલ્પહસ્તક ઇજારો, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઓલિગોપોલી, અલ્પહસ્તક ઇજારો એટલે શું? ખૂબ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે. તો આપણે એનો જવાબ આ રીતે લખી શકીએ કે અલ્પહસ્તક ઇજારો, ઓલિગોસ એટલે ગ્રીક ભાષાના બે શબ્દો છે, ઓલિગોસ અને પેલાઇન. ઓલિગોસ એટલે અલ્પ, થોડાક, અને પેલાઇન એટલે વેચનારાઓ. તો જે બજારમાં આંગળીના વેઢે ગણી શકાય એટલા ઓછા ઉત્પાદકો હોય, ઓછા વિક્રેતાઓ હોય, તો તેવા બજારને સામાન્ય અર્થમાં આપણે એમ કહી શકીએ કે અલ્પહસ્તક ઇજારોવાળું બજાર છે. દાખલા તરીકે સિમેન્ટનું બજાર છે, સ્ટીલનું બજાર છે, મોટર કાર કંપનીનું બજાર છે, ઇન્ટરનેટ પ્રોવાઈડરોનું બજાર છે. તો એની જો વ્યાખ્યા આપણે આપવી હોય તો અલ્પહસ્તક ઇજારો એક એવી પરિસ્થિતિ છે કે જેમાં વિક્રેતાઓની સંખ્યા ખૂબ અલ્પ હોય છે અને તેથી દરેક વિક્રેતા વ્યક્તિગત રીતે બજારમાં જે પુરવઠો મૂકે છે તેની કિંમત ઉપર થનાર અસરથી તે સભાન હોય છે. ઓકે, તો આ રીતે તમે જવાબ આપી શકો. પછી બીજો પ્રશ્ન છે કિંમત જડતા, કિંમત ચુસ્તતા. બરાબર, કિંમત જડતા અને બીજું એને આપણે શું કહીએ છીએ? કિંમત જડત્વ પણ કહીએ છીએ, કિંમત ચુસ્તતા પણ કહીએ છીએ. તો આપણે એમ કહીએ કે અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં પેઢી જે કિંમત નક્કી કરે છે એ કિંમતમાં બહુ ફેરબદલાવ લાવતી હોતી નથી, કિંમતને વળગી રહે છે. પોતાના ગ્રાહકોને વધારવા માટે એ જાહેરાત ખર્ચનો ઉપયોગ કરે છે. પણ મોટેભાગે આપણે એમ કહીએ કે કિંમતમાં બહુ ઝાઝો ફેરફાર, કારણ કે ઘણી વખત આપણે જાણીએ છીએ કે અલ્પહસ્તક ઇજારાવાળું બજાર એ એવું બજાર છે કે જેમાં પેઢીઓનું પરસ્પરાવલંબન જબરજસ્ત હોય છે. અને આપણે જોઈ ગયા તે પ્રમાણે કે દરેક પેઢી અન્ય પેઢીઓના વર્તન વિશે ખૂબ માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરીને અંદાજો બાંધે છે અને પછી એ અંદાજોને આધારે પોતાના વર્તનને એ નક્કી કરે છે અથવા તો નિર્ણય કરે છે. પણ અહીંયા આપણને એવું જોવા મળે છે કે કોઈ એક પેઢી કિંમતમાં વધારો કરે તો અન્ય પેઢીઓ કિંમત વધારશે કે કેમ, અને વધારશે તો કેટલા પ્રમાણમાં વધારશે વગેરે બાબતો અંગે કોઈ સાચો અંદાજ બાંધી શકતી નથી. જો કોઈ પેઢી તેની વસ્તુના ભાવ વધારે અને અન્ય પેઢીઓ કારણ કે લગભગ એકબીજાની નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન આ બજારમાં થાય છે, જો હરીફ પેઢીઓ ભાવ વધારશે નહીં અને જો તે પોતાની વસ્તુના ભાવ ઘટાડે તો અન્ય પેઢીઓ, એટલે આપણે એમ કહીએ કે પેઢીએ જો વધારવાનો નિર્ણય લીધો હોય ને એની ખૂબ ઓછી માત્રામાં ઉત્પાદકો છે, એટલે એ લોકો જો આપણે એમ કહીએ કે પોતાની વસ્તુની કિંમત સ્થિર રાખે અથવા તો ઘટાડે તો જે પેઢીએ કિંમત વધારેલી છે એની માંગ ઘટવાની શક્યતા પૂરેપૂરી રહી છે. અને એનાથી ઉલટું કે જ્યારે જો પેઢી અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં કિંમત જો ઘટાડવાનો પ્રયત્ન કરે અને અન્ય પેઢીઓ પણ કિંમત ઘટાડે પણ ખરી અને ન પણ ઘટાડે, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં દરેક પેઢીઓનો આગ્રહ એવો હોય છે કે એક વખત
જે કંઈ પણ કિંમત નક્કી થયેલી હોય એમાં બહુ પરિવર્તન કરવાનું ઈચ્છે નહીં, ભાવમાં ફેરફાર કરવાનું વલણ ધરાવતી નથી. તો આપણે એમ કહીએ કે આવું કેમ બને છે? તો કે અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં પોલ સ્વિઝીએ એક ખાંચવાળી માંગ રેખા દ્વારા આ ઘટનાને સમજાવેલી છે. ઘટાડે છે કિંમત તો એટલું બધું વેચાણ વધતું નથી પેઢીનું, વધારે છે તેનો નફો ઘટે છે, વેચાણ પણ ઘટે છે. ઓકે, આગળનો પ્રશ્ન છે સીમાંત ઉત્પાદકતા એટલે શું? આપણો પ્રશ્ન કયો છે બાળકો? સીમાંત ઉત્પાદકતા એટલે શું? તો કે ભાઈ સીમાંત ઉત્પાદકતા એટલે આપણને ખબર છે કે વહેંચણીનો જે સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત છે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ આપેલો છે, ડેવિડ રિકાર્ડોએ આપેલો છે, વિક્સ્ટીડે આપેલો છે, વોલરાસે આપેલો છે, ક્લાર્કે આપેલો છે, જ્હોન રોબિન્સને આપેલો છે, કેલેસ્કી જેવા અર્થશાસ્ત્રીઓ આપેલો છે. તો સીમાંત ઉત્પાદકતાનો મતલબ એવો થાય કે ઉત્પાદનના અન્ય સાધનોનું પ્રમાણ સ્થિર રાખીને કોઈ એક સાધનના એક વધારાના એકમને રોકવાથી કુલ ઉત્પાદનમાં જે વધારો થાય તેને સીમાંત ભૌતિક ઉત્પાદકતા અથવા તો સીમાંત પેદાશ અથવા તો સીમાંત ઉત્પાદન કહેવામાં આવે છે. આ સીમાંત ભૌતિક ઉત્પાદનને જ્યારે નાણાંમાં દર્શાવવામાં આવે છે ત્યારે તે સીમાંત આવક બને છે. એટલે આપણે એમ કહી શકીએ કે સીમાંત આવક એટલે જ સીમાંત ઉત્પાદન. સીમાંત આવક ઉત્પાદકતા બરાબર સીમાંત ભૌતિક ઉત્પાદકતા ગુણ્યા વસ્તુની કિંમત. એટલે ટૂંકમાં આપણે કહીએ તો સીમાંત ભૌતિક ઉત્પાદનને આપણે ઉત્પાદકતાને સીમાંત ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, પછીનો પ્રશ્ન ખૂબ સરળ છે, વેતન એટલે શું? ઘણા વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષામાં વેતનનો મતલબ પણ સમજી શક્યા નથી, એ ખરેખર દુઃખની વાત છે. તો આપણે એમ કહી શકીએ કે વેતન એટલે ઉત્પાદનના સાધન તરીકે સંપત્તિના ઉત્પાદન કાર્યમાં જોડાવા બદલ શ્રમને જે વળતર મળે છે તેને આપણે વેતન કહેવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં આપણે એમ કહીએ કે શ્રમ એટલે માત્ર શારીરિક શ્રમ જ નહીં પરંતુ માનસિક શ્રમનો પણ સમાવેશ થાય છે. એટલે આપણે એમ કહીએ કે જ્યારે અમુક નિશ્ચિત કરાર હેઠળ શ્રમની સેવા બદલ માલિક તેને જે નાણું ચૂકવે છે તે વેતન છે. વેતન એટલે અર્થશાસ્ત્રની પરિભાષામાં કહીએ તો વેતન એટલે અમુક નિશ્ચિત સમયગાળા જેમ કે અઠવાડિયું, માસ કે વર્ષ દરમિયાન શ્રમિકે કરેલી ઉત્પાદક પ્રવૃત્તિના બદલામાં ચૂકવવામાં આવતું નાણાકીય વળતર. ઓકે, તો વેતનની વ્યાખ્યા આ રીતે લખેલી હશે તો પૂરેપૂરા 2 માર્ક મળશે તમને. વાસ્તવિક વેતનનો અર્થ લખો. તો કે વાસ્તવિક વેતનને આપણે સમજતા પહેલાં આપણે નાણાકીય વેતનને પણ સમજવું પડે. તો કે શ્રમિકને તેની સેવાના બદલામાં નાણાંના સ્વરૂપમાં જે રકમ આપવામાં આવે છે તેને આપણે નાણાકીય વેતન કહેવામાં આવે છે. નાણાકીય વેતનના દર આપણે કહીએ કે અલગ અલગ વ્યવસાયોમાં અલગ અલગ હોય છે. કોઈક એક જ વ્યવસાયમાં રોકાયેલા શ્રમિકોના પણ નાણાકીય વેતન અલગ અલગ હોય છે. હવે આવે છે વાસ્તવિક વેતન, રિયલ વેજ જેને આપણે કહીએ છીએ તે. વાસ્તવિક વેતન એટલે કામદારને તેની સેવાના બદલામાં પ્રાપ્ત થતા ચોખ્ખો લાભ, ચોખ્ખો આર્થિક લાભ. કારણ કે આપણે નાણાકીય વેતનમાં ફક્ત નાણાંના જથ્થાનો જ પરિમાણનો જ આપણે નિર્દેશ કરીએ છીએ પરંતુ તેની ખરીદ શક્તિનો ખ્યાલ આપતું નથી. તો આપણે એમ કહીએ કે નાણાકીય વેતન પાછળનો જે મુખ્ય હેતુ છે, ઉદ્દેશ છે, વસ્તુઓ અને સેવાઓ ખરીદવાનો હોય છે. પણ આપણે એમ જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાંની મદદથી વ્યક્તિઓ જ્યારે વસ્તુઓ કે સેવાઓ ખરીદે છે પરંતુ વસ્તુઓની ખરીદ શક્તિ કેટલી છે, એમાં વધારો થયેલો છે કે ઘટાડો થયેલો છે એનો ખ્યાલ આપણને નાણાકીય વેતનમાં પ્રાપ્ત થતો નથી. એને જો સમજવું હોય તો આપણે વાસ્તવિક વેતનને સમજવું પડે. એટલે કે વાસ્તવિક વેતન એટલે વ્યક્તિ પોતાના શ્રમના બદલામાં કેટલા પ્રમાણમાં જીવનની પ્રાથમિક જરૂરિયાતો, સુખ સગવડ, મોજશોખની વસ્તુઓ ખરીદી શકે છે
જેટલા પ્રમાણમાં વ્યક્તિ આ વસ્તુઓ ખરીદી શકે છે તેટલા પ્રમાણમાં તેનું વાસ્તવિક વેતન વધારે છે એમ આપણે કહી શકીએ. એટલે વાસ્તવિક વેતનમાં આપણે એમ કહીએ કે નાણાકીય વેતન ઉપરાંત તે નોકરી કે ધંધામાંથી મળતી કેટલીક બિન નાણાકીય આવક કે કેટલાક ચોખ્ખા લાભોનો પણ સમાવેશ કરવામાં આવે છે. કે દાખલા તરીકે એને રહેવા માટે જો ક્વાર્ટર્સ ફાળવેલું હોય, જે કંપનીમાં કામ કરતો હોય તેણે મેડિકલ સારવાર ફ્રી હોય, એના છોકરાઓને બાળકોને સ્કૂલમાં ભણવાની વ્યવસ્થા હોય, કેન્ટીનની વ્યવસ્થા હોય, તો આ બધી જે સેવાઓ છે તેને આપણે વાસ્તવિક વેતનમાં આવરી લઈએ છીએ. ઓકે, તો બાળકો આ ટૂંકા પ્રશ્નો આટલા 7 હતા અને એમાંથી 5 તમારે એટેન્ડ કરવાના હતા. જો પૂરેપૂરા કર્યા હશે તો પૂરેપૂરા 10 માર્ક મળશે અને 10 માર્ક આવે તો તમારો ઇઝીલી ફર્સ્ટ ક્લાસ આરામથી આવી જાય. ઓકે, બેસ્ટ ઓફ લક દરેક વિદ્યાર્થી મિત્રોને.